ચોમાસાની શરૂઆત થતાં ઠેર ઠેર ભૂવો પડવાની શરૂઆત। ગોત્રી પાણીની ટાંકી પાસે ભૂવો પડવાથી વાહન ચાલકોને હાલાકી। વોર્ડ નંબર 10માં આવેલા ગોત્રી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે વહેલી સવારે રોડ ઉપર ભૂવો પડ્યો હતો। ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા સિનેમા રોડ તો ખરાબ જ છે, પરંતુ ભૂવો પડવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયા મહાનગરપાલિકાના કામો પર અનેક સવાલો ઊભા કર્યા છે કે રોડ રસ્તા તો ખરાબ જ છે, પરંતુ ભૂવો પડવાથી તેનો ખામિયાજો વાહન ચાલકો કે આમ જનતાને ભોગવવાનો વારો આવે છે। જો આજે એક ઉત્તમ નમૂનો જે આખા 19 વોર્ડમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। વડોદરા મહાનગરપાલિકાએ એવું ડિક્લેર કર્યું હતું કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી છે, પણ ખાલી કાગળ પર દેખાઈ આવે છે। આજે જુઓ કે 2 વરસાદ પડતા વડોદરાની સ્થિતિ ભૂવા નગરી તરીકે ઓળખાય છે। આમે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્યો ખાલી મેવા ખાવામાં મશગુલ છે અને સેવા સદન જે વડોદરા મહાનગરપાલિકા છે એનું નામ બદલીને મેવા સદન કરવાની જરૂર છે, કારણ કે ઠેર ઠેર જગ્યાએ ભૂવા પડી રહ્યા છે અને ભૂવા બી એટલા ભયાનક છે કે લોકોનું અકસ્માત થાય અને અકસ્માતથી મૃત્યુ થાય। તો જે બી વોર્ડ 10માં જે આવતા વોર્ડ ઓફિસર હોય એને ફિલ્ડ પર ફરવાની જરૂર છે, નહીં કે પંખામાં કે એસીમાં બેસવાની જરૂર। જો કોઈ એક અકસ્માત મોટો થશે એના જવાબદાર વોર્ડ અધિકારી હશે, જે તે વોર્ડ 10ના કોર્પોરેટર હશે, અને જે કોન્ટ્રાક્ટર છે એને તાત્કાલિક બ્લેક લિસ્ટેડ કરવો જોઈએ, કારણ કે જે તાનાશાહી જે આ લોકો કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરીને, આજે આ લોકોનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પુકારી રહ્યો છે। તાત્કાલિક ધોરણે આ ગોત્રી પાણીની ટાંકી છે જ્યાં ભૂવો પડ્યો છે એ તાત્કાલિક પુરાવો જોઈએ અને જે બી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવો જોઈએ, રદબાદલ કરવો જોઈએ। Subscribe now and press the bell icon. Never miss an update.